નમસ્તે, ગુડ ઇવનિંગ. દિવસ 7 અહીં બધું તમને મદદ કરવા માટે છે. બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 3 વાંચી રહ્યા છીએ, હાઉ એવરીથિંગ હેલ્પ્સ. તો એમાં આપણે અલગ અલગ પાસાઓ જોયા કાલે, એંગર અને જજમેન્ટ, ક્રોધ અને ચુકાદાઓ, કે કેવી રીતે આપણને જીવનમાં મદદ કરવા માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે મદદ કરવા માટે આવે છે. હવે અલગ ટોપિક્સ જોઈશું કે કેવી રીતે બધું મદદ કરે છે. ધ બેનિફિટ ઓફ ઓવર થિંકિંગ. ધ બેનિફિટ ઓફ ઓવર થિંકિંગ, વધુ પડતો વિચાર કરવાનો ફાયદો. જેમ અહંકારને તેના વિસ્તરણના સૌથી નિષ્ક્રિય તબક્કામાં આત્મા તરીકે સન્માનિત કરી શકાય છે, તેમ મન વિરોધ કરવા માટે દુશ્મન નથી પણ સ્વીકારવા માટે સાથી છે. જ્યારે અતિશય વિચારશીલ મનનો અનુભવ સામનો કરવા માટે ખૂબ જ વિચલિત અને નિરાશાજનક હોઈ શકે છે. તે શા માટે થાય છે? તેના માટે હંમેશા એક મોટો હેતુ હોય છે. ભલે તે ગમે તેટલું ઘોંઘાટવાળું અથવા અવિરત લાગે, અતિશય વિચારશીલ મન પણ તમને મદદ કરવા માટે અહીં છે. મનની પ્રવૃત્તિ પ્રતિબિંબિત કરે છે કે આપણું હૃદય કેટલું ખુલ્લું અથવા બંધ છે. મનની પ્રવૃત્તિ પ્રતિબિંબિત કરે છે કે આપણું હૃદય કેટલું ખુલ્લું અથવા બંધ છે. આપણું હૃદય જેટલું વધુ ખુલવા માટે પરવાનગી આપે છે, અહંકારને ઉગાડવાનું સરળ છે. આપણે અતિશય સક્રિય મનને અલાર્મ ઘડિયાળ તરીકે વિચારી શકીએ છીએ. જ્યારે પણ આપણું હૃદય બંધ થઈ જાય છે, બંધ થઈ રહ્યું છે, કાં તો આપણા ક્ષેત્રમાં થઈ રહેલા વિસ્તરણના ઊંડાણથી પ્રભાવિત થઈને અથવા આપણે અજાણતા અન્ય લોકોમાંથી બહાર કાઢી રહેલા કાટમાળના જથ્થાને લીધે આપણું મન ઘોંઘાટ બનીને આપણને જાણ કરે છે. એકવાર આપણને ખ્યાલ આવે કે ઘોંઘાટવાળું મન એ ઉકેલવા માટેનો આધ્યાત્મિક અવરોધ નથી, પરંતુ આપણા ઉત્ક્રાંતિના લાભ માટે પરિવર્તનનું એક ચતુર સાધન છે, તો આપણે કોઈ પણ પ્રમાણમાં વધુ પડતી વિચારસરણી સાથે શાંતિ સ્થાપિત કરી શકીએ છીએ. જેમ જેમ આવું થાય છે, તેમ મન સાથેનો આપણો સંબંધ પ્રકૃતિમાં વધુ આદરપૂર્ણ બને છે, જેનાથી હૃદય વધુ કુદરતી રીતે ખુલ્લું રહે છે. તે સમજવું વ્યંગાત્મક છે કે એકવાર આપણે ઘોંઘાટિયા મનના ઊંડા હેતુને સ્વીકારીએ છીએ, તે આપણને કેટલા હૃદય કેન્દ્રિત બનવામાં મદદ કરે છે કે આવા કોઈ આલામની જરૂર નથી. ભલે ભોગ બનેલા હોય કે અજાણતા અન્ય લોકોના ઉર્જા ક્ષેત્રોના ભારને હળવો કરતા હોય, મનની પ્રવૃત્તિ દર્શાવે છે કે શું આપણે વાસ્તવિકતાને સભાન અથવા અચેતન દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ. વધુ પડતો વિચાર કરવાના ઊંડા હેતુને માન આપીને આપણે આપણા જીવનમાં આવી ભૂમિકા ભજવવાના મનને મુક્ત કરવામાં સહાય કરીએ છીએ. આ અવકાશમાંથી આપણે હૃદય કેન્દ્રિત ચેતનામાં એટલા આધારિત બનીએ છીએ કે આપણે અન્ય લોકોના સ્પંદનોને તેમની ધારણાઓની કઠણાઈઓ સાથે સંબંધ રાખવાની આપણી શક્તિને ઓછી કરવાને બદલે ઉત્થાન આપી શકીએ છીએ. અ ડીપર પર્પોઝ ફોર સેડનેસ. ઉદાસી માટે એક ઊંડો હેતુ. ઉદાસી એટલે કે સેડનેસ આપણા જીવનમાં કઈ રીતે મદદ કરે છે આપણે સમજશું. ઉદાસી સમયની ચોક્કસ ક્ષણોની પુષ્ટિ કરે છે જ્યારે અહંકાર ઓગળી જાય છે. જ્યારે અહંકાર માટે અધિકતાની એક ગહન ક્ષણમાં ગૂંચવણ કરવી શક્ય છે, તે વધુ સામાન્ય છે કે તે વધુ ધીમે ધીમે સ્ત્રોતમાં વિસર્જન કરે છે. ઉદાસી એ અહંકારનો પ્રતિભાવ છે જ્યારે જીવન તેની માંગ અને ઈચ્છાઓની અતૃપ્ત સૂચિને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. જ્યારે પણ અહંકાર તેનો માર્ગ મેળવતો નથી, તે કાં તો ગુસ્સામાં ફટકો મારે છે અથવા ઉદાસીમાં બંધ થઈ જાય છે. અને કારણ કે અહંકાર એ ઓળખવામાં સક્ષમ નથી કે દરેક સંરક્ષણ ફક્ત આત્માના વિસ્તરણના પ્રતિભાવમાં
કેવી રીતે હોઈ શકે છે? તે નિશ્ચિતપણે માને છે કે તે જે અનુભવે છે તે બધું તેની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે છે. વાસ્તવમાં કોઈ પણ પરિણામ જે ઉદાસીને પ્રેરિત કરે છે તે ફક્ત આત્માને ચમકવા માટે વધુ જગ્યા બનાવવા માટે ચોક્કસ ફેશનમાં ભજવે છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારના પરિણામો આપણને કોઈ ચોક્કસ રીતે અનુભવતા નથી. તેના બદલે આપણે આપણા આત્માના વિસ્તરણના સીધા પ્રતિભાવમાં જે રીતે અનુભવીએ છીએ તે બરાબર અનુભવીએ છીએ. એટલે આપણને જે કંઈ પણ દુઃખ અથવા ઉદાસી અથવા ગુસ્સો જે કંઈ પણ અનુભવાય છે એ બધું યોગ્ય છે. વધુમાં એક વખત આપણને એવી લાગણીઓ સમજાય છે કે જે આત્માના વિસ્તરણને સમાન રૂપે દર્શાવે છે. તે પેટર્નનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણા ઉર્જા ક્ષેત્રો અન્ય લોકોમાંથી શુદ્ધ થઈ રહ્યા છે. લાગણીઓ સ્ત્રોત પર પાછા ફરતી વખતે આપણા દ્વારા ખસેડવા દેવાનું સરળ બને છે. જ્યારે આપણે અહંકારમાં મૂળ હોઈએ છીએ ત્યારે આ અનુભવોને માનીને આપણે જે રીતે અનુભવીએ છીએ તે કારણ છે. ઉદાસી એક અસહ્ય પકડ જાળવી રાખે છે. તેમ છતાં જેમ જેમ આપણે અહંકારથી આત્મામાં સંક્રમણ કરીએ છીએ, પરિસ્થિતિઓ ફક્ત આપણને એવી લાગણીઓથી વાકેફ કરવા માટે બનાવવામાં આવે છે જે આપણા ક્ષેત્રો તેમજ અન્ય લોકોમાંથી સમાન રીતે સાફ થઈ રહી છે. આ ઉદાસીની લાગણીને ક્ષણિક ગુણવત્તા પર લઈ જવા દે છે. જ્યારે આવું થાય છે ત્યારે આપણી લાગણીઓ પીડિતતામાં આપણી માન્યતાઓને કાયમ રાખવાને બદલે વિસ્તરણના મહત્વપૂર્ણ લક્ષ્યોની પુષ્ટિ કરે છે. સામાન્ય રીતે ઉદાસી ફક્ત રિકરિંગ ફેશનમાં જ આપણા અનુભવોને પરિભ્રમણ કરે છે અથવા આપણી વાસ્તવિકતામાં એટલો સમય વિતાવે છે જ્યારે આપણે તેને એક અવરોધ તરીકે જોઈએ છીએ જેને આપણે દૂર કરવાની જરૂર છે. ફરીથી અહંકાર ક્યારે ઉદાસી પ્રદાન કરે છે તે ઉત્ક્રાંતિકારી લાભો સાથે જઈ શકતો નથી. એ ફક્ત એટલા માટે કે અહંકારને ગૂંચવાતા અટકાવશે. જ્યારે અહંકાર એ વાતથી અજાણ છે કે સ્ત્રોતમાં પાછું ઓગળવું એ તેનો સાચો જીવન હેતુ રહે છે, કોઈ પણ પ્રયત્નો અથવા વાટાઘાટો આને થતા અટકાવી શકે છે. તેની શ્રેષ્ઠ ક્ષમતા માટે અહંકાર વ્યક્તિગત વિકાસમાં મોખરે રહેવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ સાચી વૃદ્ધિ ફક્ત ત્યારે જ શોધી શકાય છે જ્યારે અહંકાર ઓગળી જાય છે. અને જ્યારે અહંકાર આ પ્રક્રિયાને મદદ કરી શકતો નથી ત્યારે તે ચોક્કસપણે તેને અવરોધી શકતો નથી. આ જ કારણ છે કે નવા દ્રષ્ટાંતમાં આધ્યાત્મિક યાત્રા અહંકારથી આત્મા તરફ જવાનો સૌથી પ્રેમાળ માર્ગ પ્રદાન કરે છે. ઓગળેલા અહંકારના દ્રષ્ટિકોણથી આપણા સર્વોચ્ચ ઉત્ક્રાંતિના ભાગ્યનો અનુભવ કરવો તે તદ્દન નિરાશાજનક હોઈ શકે છે. બીજી બાજુ જ્યારે આત્માની શુદ્ધતા પર આધારિત હોય ત્યારે આપણા માર્ગનું અન્વેષણ કરવું ખૂબ જ આનંદદાયક અને ખુશીમય હોઈ શકે છે. જ્યારે આપણે આત્માના તેજમાં એક રસ હોઈએ ત્યારે ઉદાસી સુખની ઉણપનું પ્રતિનિધિત્વ કરતી નથી. ઉદાસી માત્ર એ છે કે કેવી રીતે હૃદય નુકસાનને સમાયોજિત કરે છે અને બધાની સુખાકારી માટે જોડાણની પેટર્ન પ્રકાશિત કરે છે. દરેક વખતે ઉદાસી ઉદ્ભવે છે, શરીર એક લાગણીશીલ ગેરેજ વેચાણ ધરાવે છે. તે આગળની સફર માટે જે હવે જરૂરી નથી તે મુક્ત કરે છે અને આપણા સમગ્ર જીવનને આપણને જે શોધવા માટે તૈયાર કર્યા છે તે સાચી ખુશીમાં ચમક આવકારવા માટે જગ્યા સાફ કરે છે. આપણી ઉત્ક્રાંતિ ઘણી ઓછી નિરાશાજનક અને વધુ ઉત્તેજક લાગે તે માટે આપણે આપણા અનુભવોને આદર આપવા, સ્વીકારવા અને આવકારવા માંગીએ છીએ, પછી ભલે તે ગમે તેટલા દુઃખી હોય. કોઈ પણ અનુભવ હોય એને આપણે સ્વીકારવાનો છે, આદર આપવાનો છે અને આવકારવાનો છે. તો જૂના દ્રષ્ટાંતમાં જૂનો જે આધ્યાત્મિક દ્રષ્ટાંત છે, દ્રષ્ટિકોણ છે, એમાં આપણે એવું સમજતા હતા કે ભાઈ અગર દુઃખને સ્વીકારી લેશું તો આપણે ઓર દુઃખી થશું. પણ માય ડિયર ફ્રેન્ડ્સ, એવું નથી. જે કંઈ પણ અનુભવો છે એ આપણી
ઉત્ક્રાંતિ માટે છે, ઉન્નતિ માટે છે. એટલે એ બધા અનુભવોને આપણે સ્વીકારવાના. એનો મતલબ એવું પણ નથી કે આપણે દુઃખી થવા માટે કોઈના દુઃખમાં પરોવવું. એટલે આપણને જે અનુભવ થાય છે, આપણા જીવનમાં જે ઓચિંતું આવે છે, એ બધાને સ્વીકારી લેવાનું છે, એનો ડિફેન્સ નથી કરવાનો. એન અપસાઇડ ટુ ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશાથી ઉલટું. નિરાશા કઈ રીતે આપણને મદદ કરે છે? જ્યારે જીવનને અહંકારના લેન્સ દ્વારા જોવામાં આવે છે, ત્યારે નિરાશા એ તેના ઉત્ક્રાંતિના લાભો વિશે કોઈ જાગૃતિ વિના અપેક્ષાનું મૃત્યુ થાય છે. જો કે આત્માના દ્રષ્ટિકોણમાં નિરાશાની ભૂમિકા આપણી ચેતનાને અપેક્ષાના સ્વપ્નમાંથી મુક્ત કરવાની છે. નિરાશા શું છે? કોઈ પણ જાતની અપેક્ષામાંથી મુક્ત કરવા માટે નિરાશા આવી છે, જેથી આપણે જીવનની અનંત શક્યતાઓના ભાગ્ય માટે ખુલ્લા રહી શકીએ. ઘણા કિસ્સાઓમાં અહંકાર માને છે કે શ્રેષ્ઠ કેસ દ્રશ્ય તે ઈચ્છે છે તે બરાબર મળી રહ્યું છે. અહંકાર શું છે? માને છે કે મારે જે જોઈએ છે એ મને મળી રહ્યું છે, તો એ બહુ શ્રેષ્ઠ કેસ થશે એના માટે. આ દ્રષ્ટિકોણથી પરિણામ સાથેના ઘણા જોડાણો બનાવવામાં આવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં એવું કહે છે કે ભાઈ, પરિણામથી આપણે દૂર થવું જોઈએ. એટલે કે ફળ રહિત જે કંઈ કામ કરશું, કે ભાઈ જેમાં ફળમાં આપણને લાલસા નથી, એવું કામ કરશું, નિષ્કામ કામ કરશું, કર્મ કરશું, તો એનું ફળ તો અવશ્ય મળે જ, અને એનાથી ઉન્નતિ ઘણી બધી થાય છે. આ એ જ વસ્તુ શીખવે છે. જ્યારે બી અપેક્ષા આપણી તૂટે એટલે આપણે નિષ્કામ કામ કરવા લાગે. તો પરિણામ સાથે જેવું અહંકાર એવું ઈચ્છે કે ભાઈ હું જે ઈચ્છું છું તે બધું મળી રહ્યું છે, તો મીન્સ કે બધું બરોબર ચાલે છે. તો આ દ્રષ્ટિકોણથી આપણા પરિણામ સાથે જોડાણો બનાવવામાં આવે છે, અને જીવનમાં આપણને ખુશ રહેવાનો એક જ રસ્તો છે, લાંબા સમય સુધી ચાલતા આનંદની ભાવિ બાકી ઈચ્છાઓ. આ એક જ રસ્તો પછી આપણને ખુશ રહેવાનો રહી જાય છે કે ભાઈ જે ઈચ્છા છે એ પૂરી થશે તો હું ખુશ. જેમ જેમ આપણે અહંકારથી આત્મા તરફ જઈએ છીએ, તેમ આપણે જીવનને ન્યાયી લાગે તે માટે હંમેશા આપણો માર્ગ મેળવવાની જરૂર વિના આપણે સાચા આનંદનો અનુભવ કરી શકીએ તેવા અનંત માર્ગો માટે ખુલ્લા છીએ. જેમ જેમ નિરાશા ઊભી થાય છે, તેમ અપેક્ષાનું મૃત્યુ, આત્મ પરાજય, માન્યતાઓની મર્યાદાઓ અને પરિણામો સાથેના જોડાણોની બહાર જાગૃતિને વિસ્તૃત કરે છે. જ્યારે નિરાશ થાય છે ત્યારે અહંકાર વ્યક્તિગત હારનો ડંખ અનુભવે છે, કારણ કે ઉદાસીના અનિવાર્ય તરંગો અહંકારના ઊંડા સ્તરો મુક્ત થવાનો સંકેત આપે છે, આપણી જાતને અને અન્યમાં. આ જ કારણ છે કે અહંકાર ક્યારેય આધ્યાત્મિક યાત્રા પર નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતો નથી. જો અહંકાર દરેક સીમા ચિહ્નને હાંસલ કરશે, તો તે તેનો માર્ગ મેળવશે. આત્માનો ઉદ્ભવ અહંકારના વિસર્જનમાં થતો હોવાથી તે અહંકારની કાયમી વૃત્તિ છે, જે તેનો માર્ગ ન મેળવવી, જે નિરાશાને પ્રક્રિયામાં મદદ કરવા દે છે. જ્યારે નિરાશા ઊભી થાય ત્યારે તે કેવું લાગે છે તેનો આપણે ચોક્કસપણે આનંદ લેવાની જરૂર નથી, અને તે એવી વસ્તુ હોઈ શકતી નથી જે આપણે ધારીએ છીએ. ઘણીવાર જ્યારે આપણે ઓછામાં ઓછી અપેક્ષા રાખીએ છીએ, ત્યારે અપેક્ષાનું મૃત્યુ આપણા માર્ગમાંથી વધુ વિક્ષેપોને દૂર કરવા માટે વાસ્તવિકતાના દરવાજે આવે છે, જે પોતાના પાસાને ખવડાવવાને બદલે તે માત્ર વધુ માટે ભૂખ્યા રહે છે. પ્રશ્ન એ રહે છે કે શું આપણે નિરાશા પણ આપણને મદદ કરવા માટે કેવી રીતે સ્વીકારવા તૈયાર છીએ, અથવા જ્યાં સુધી જીવન દરેક અપેક્ષા પૂરી ન કરે ત્યાં સુધી આપણે આપણા સર્વોચ્ચ દૈવી લક્ષણોને રોકીને આંતરિક યુદ્ધ જાળવીશું. તો આ સાથે જ આપણે આજના દિવસને અહીંયા વિરામ આપશું. બહુ ખૂબ જ મહત્વની ટોપિક ચાલી રહ્યા છે, એટલે દરેક સાંભળનાર
શ્રોતાઓને હું આગ્રહ રાખું છું કે રોજે રોજના આ વિડીયોને સાંભળીને તમે તમારા જીવનને આ જે કંઈ પણ શીખો એની સાથે તમે કોરિલેટ કરો, સમજો પોતાના જીવનને કે ક્યાં આવું આપણી અંદર ચાલી રહ્યું છે. તો થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.